હેલો ગાઈઝ, હું છું દેવ. આપનું ગુજુ ટેક સપોર્ટમાં સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે લેપટોપમાં મેગ્નીફાયર લેન્સનો ઉપયોગ કેવી રીતે કરશું. તો ચાલો આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ સ્ટાર્ટ મેનુમાં જઈશું. ત્યારબાદ લખશું મેગ્નીફાયર. ત્યારબાદ આને ઓપન કરશું. ત્યારબાદ આપણે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશું તો જો ઝૂમ થશે. ઝૂમ આઉટ, ઝૂમ ઇન કરીએ. પ્લસ ઉપર ક્લિક કરશું એટલે ઝૂમ ઇન થશે. તો આ રીતને એનું દેખાશે, તમને મોટું દેખાશે. જો આ રિસાયકલ બિન, હજી એ પણ ઝૂમ થશે. પ્લસ ઉપર ક્લિક કરશું તો વધારે મોટું દેખાશે તમને. તો આ રીતે તમે ઝૂમ ઇન કરી શકો છો. હવે આપણે ઝૂમ આઉટ કરશું તો માઇનસ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણે રીડ ફ્રોમ હિયર આની પર ક્લિક કરશું. પછી રિસાયકલ બિન પર ક્લિક કરશું. તો એ બોલશે રિસાયકલ બિન. ત્યારબાદ આપણે સેટિંગ પર જઈશું. ત્યારબાદ આપણે ગો ટુ સેટિંગ ઉપર જઈશું. ત્યારબાદ આપણે ફૂલ સ્ક્રીન ઉપર જઈશું. ત્યારબાદ આપણે લેન્સ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણે અહીંયા પ્લસ કરીએ તો જો મોટું દેખાશે. બસ આપણે આને મિનિમાઇઝ કરી દઈએ મેગ્નીફાયરને. ત્યારે તો જો આ રીતે લેન્સ દેખાશે, મોટું દેખાશે. આ છે રિસાયકલ બિન. આ રીતે તમને મોટું દેખાશે. હજી મોટું કરવું છે તો હજી પ્લસ ઉપર ક્લિક કરશું. તો જો કેટલું મોટું દેખાય છે, 500% કર્યું. આ છે રિસાયકલ બિન. આ રીતે તમને દેખાશે. ત્યારબાદ હવે આપણે માઇનસ પર ક્લિક કરીએ તો માઇનસ થતું જશે. તો ઝૂમ આઉટ થશે માઇનસ. ત્યારબાદ આપણે પાછા સેટિંગ ઉપર જઈશું. પછી ગો ટુ સેટિંગ ઉપર જઈશું. પછી અહીંયા લેન્સ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક કરશું. ત્યારબાદ ડોકડ પર ક્લિક કરશું તો જો આ રીતનાનું દેખાશે. આ મિનિમાઇઝ કરી દઈશું. પછી પ્લસ ઉપર ક્લિક કરશું તો જો આ ઉપરની સ્ક્રીન દેખાશે. માઇનસ કરી દઈશું તો જો આ છે રિસાયકલ બિન. આ રીતનાનું તમને દેખાશે. ત્યારબાદ આપણે સેટિંગ ઉપર જઈશું. ગો ટુ સેટિંગ ઉપર જઈશું.
અહીંયા માઇનસ ઉપર ક્લિક કરશું તો જુઓ નોર્મલ ઉપર આવ્યું, ઝૂમ આઉટ. ત્યારબાદ આપણે સેટિંગ, તો આ રીતનાનું તમને મેગ્નીફાયરનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ત્યારબાદ આપણે સેટિંગ ઉપર જઈશું, ગો ટુ સેટિંગ ઉપર જઈશું. પછી અહીંયા એરો ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણે ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણે લેન્સ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણે અહીંયા થોડું પ્લસ કરશું, થોડું વધારશું. સાઇઝને ઇન્ક્રીઝ કરશું થોડું. ત્યારબાદ આપણે મિનિમાઇઝ કરશું. તો જો આ લેન્સ મોટો બની ગયો. આ રિસાયકલ બિન આ રીતનાનું તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશું તો જુઓ ઝૂમ આઉટ, ઝૂમ ઇન થયું. જો આ રહ્યું રિસાયકલ બિન. આ રીતનાનું તમે મેગ્નીફાયરનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે સેટિંગમાં જઈશું. સેટિંગમાંની આને મિનિમાઇઝ કરી દઈએ તો જો આ રીતનાનું તમે ઝૂમ આઉટ કરી શકો છો મેગ્નીફાયરના ટૂલથી. હવે આપણે માઇનસ કરી દઈએ. ત્યારબાદ આપણે સેટિંગમાં જઈશું, ગો ટુ સેટિંગ પર ક્લિક કરશું. પછી અહીંયા એરો પર ક્લિક કરશું. ત્યારબાદ આને નાનું કરી દઈશું. ત્યારબાદ આપણે ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક કરશું. ડોકડા ઉપર ક્લિક કરશું. ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક કરશું. તમે આ રીતે મેગ્નીફાયરનો ઉપયોગ કરી શકો છો. Recycle bin. તો આ વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.